ઘણું કરીને સ્વાસ્થ્ય વિરુદ્ધ ભોજન તથા ક્રોધ કરનાર, દિવસે ઊંઘનાર અને રાત્રે જાગનાર તથા સુકુમાર અને મિથ્યા આહાર વિહાર કરનાર સ્થૂળ શરીરવાળા અને સુખી લોકોનું રક્ત વૃદ્ધવાતથી પ્રદૂષિત થઈ જાય છે. ઘા પડવાથી અથવા વમન અથવા વિરેચન, ઝુલા વગેરે દ્વારા ન થનારા મનુષ્યનું રક્ત દૂષિત થઈ જાય છે. વાત દોષ ઉત્પન્ન કરનારા તથા શીતળ પદાર્થોના સેવનથી વાયુ વૃદ્ધિ થાય છે, તે વકરીને વિમાગગામી થઈ જાય છે. આ પ્રમાણે ફરતો તે વાયુ રક્ત સ્ત્રોતથી રૂંધાઈને પ્રથમ રક્તને જ દૂષિત કરે છે, ત્યાર પછી માંસ વગેરે અન્ય ધાતુઓને પણ દૂષિત કરે છે. પ્રથમ ગુદા ભાગને વ્યથિત કરીને પછી આ આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ વાત દૂષિત રક્તને વાત રક્ત કહેવાય છે. વિશેષ રૂપે આ દોષ વમન વગેરે ઉપદ્રવો તથા પગ લટકીને થતી સવારી વગેરેથી થાય છે. કુષ્ઠરોગના જે પૂર્વ લક્ષણ હોય છે, ઘણું કરીને એવા જ વાત રક્ત દોષોના પણ હોય છે. આ રોગ થયા પછી ઘૂંટણો, સાથળ, પિંડી, કમર, ખંભા, હાથ, પગ અને સાંધાઓમાં ખંજવાળ, ધ્રુજારી, સોય ભૂકાવી, ભારેપણું અને ઇન્દ્રિયો સુન્ન થઈ જવી વગેરે દોષ પ્રગટ થાય છે. આ દોષ વારંવાર ઉત્પન્ન થઈને શાંત થઈ જાય છે અને ફરી પાછા થાય છે. ક્યારેક બંને પગના મૂળ ભાગનો આશ્રય લઈને અથવા ક્યારેક બંને હાથના મૂળમાં રહીને આ વકરેલો વાયુ રક્તદોષ પ્રાણીના આખા શરીરમાં એ રીતે પ્રસરી જાય છે, જેમ ઉદરનું ઝેર કુપિત થઈને ધીરે ધીરે પૂરા શરીરમાં વ્યાપી જાય છે. તે વાત રક્ત સર્વપ્રથમ રોગીની ચામડીના ભાગ ઉપર થાય છે અને માંસમાં જઈને આશરો લે છે. ત્યાર પછી આ બધી ધાતુઓમાં પ્રસરી જાય છે. આને ગંભીર નામક વાત રક્ત કહે છે. ઉતાન એટલે વાત રોગમાં રોગીની કમર વગેરેની ચામડી લાલ કે કાળા વર્ણની થઈ જાય છે. ત્યાં સોજો અને ગંઠાયેલું પરુ ઉત્પન્ન થાય છે. તે વકરેલો વાયુ રોગીના હાડકાં અને મજ્જામાં જઈને અત્યંત પીડા ઉત્પન્ન કરે છે અને ચક્રની જેમ ફરતો રહીને શરીરના અંગોને વાંકા ચૂકા કરી નાખે છે. ત્યાર પછી આ બધી બાજુથી શરીરમાં ફરતો તે વાયુ છેવટે રોગીને ખંજ તથા વિકલાંગ બનાવી દે છે. શરીરમાં વાત ધીકય વાત રક્ત રોગ થઈ જાય છે તો અત્યંત શૂલ, ફફડાટ, શરીરના અંગો તૂટવા વગેરે થાય છે. ઉપસી આવેલા સોજામાં રૂક્ષતા, કૃષ્ણ કે શ્યામ વર્ણના આવી જાય છે. ક્યારેક સોજો વધી જાય છે અને ક્યારેક સોજો ઓછો થઈ જાય છે. રોગીની ધમનીઓ અને આંગળીઓના સાંધામાં કરચલી, અંગ જકડવાનું અને અત્યંત વેદનાજનક કષ્ટ થાય છે. આમાં ઠંડા પદાર્થો પ્રત્યે અરુચિ અને તેના સેવનથી વૃદ્ધિ, સ્તંભન, ધ્રુજારી, ઇન્દ્રિયોની શૂન્યતા વગેરે દોષો આવી જાય છે. રક્તાધિક વાત રક્ત રોગોમાં સોજો પીડાદાયક હોય છે. એમાં સોય ભોકાવા જેવી વેદના પણ થાય છે. આનો રંગ તાંબા જેવો હોય છે. આમાં બળતરા સાથેની ખંજવાળ આવે છે. તેમાં લાલાશ તથા ખંજવાળ અને ભેજ રહે છે. સુવાળો પદાર્થ લગાવવાથી કે તેનું સૂકવું એટલે વૃક્ષ રાખવાથી શાંતિ મળતી નથી. પિત્તાધિક વાત રક્તમાં અતિશય બળતરા, સમોહ, પરસેવો, મૂર્છા, ચરબી, તૃષા, સ્પર્શ, અસહનશીલતા, અતિશય વેદના, સોજો પાકીને ફૂટી જનાર ફોલ્લો અને અતિશય ગરમી એટલે તાપના લક્ષણ દેખાય છે. કફાધિક વાત રક્તમાં કઠોરતા, ભારેપણું, શૂન્યતા, સ્નિગ્ધતા, શીતળતા, ખંજવાળ અને મંદ પડી જાય છે. દ્વંદ્વજ દોષમાં 2 તથા ત્રિદોષમાં 3 દોષના લક્ષણો ઉપસે છે. આમાંના એક દોષજન્ય રોગ આવશ્યક ઉપચારથી સાધ્ય છે. દ્વંદ્વજ દોષ નામના વાત રોગને થાક્યા વિનાના ચિકિત્સા ઉપચારથી રોકી શકાય છે, પરંતુ જે રોગ ત્રિદોષજન્ય છે તેને તો છોડી દેવો જોઈએ. એનો ઉપચાર કરવો વ્યર્થ છે, તે અસાધ્ય છે. આમનામાં રક્તપિત્તજન્ય વાત રોગ તો અત્યંત દુઃસાધ્ય માનવામાં આવે છે. વકરેલો વાયુ રોગીના શરીરના મહત્વના અંગોના લોહીને નષ્ટ કરીને એના સંધિ સ્થાનોમાં ચાલ્યો જાય છે. ત્યાર પછી પરસ્પર એકબીજાને સારી રીતે અવરોધીને એમાંથી
થતી વેદનાથી રોગીના પ્રાણ હરી લે છે. પ્રાણ, વ્યાન, સમાન, અપાન અને ઉદાન આ 5 પ્રકારની વાયુઓની વચ્ચે પ્રાણવાયુ જ્યારે રૂક્ષતા, ચંચળતા, લંઘન, અતિ આહાર, અભિઘાત, પ્રહાર થવો, મળમૂત્ર વગેરેને રોકવા તથા કૃત્રિમ વેગ સંચાલનના પ્રયાસમાં વકરીને નૈત્રાદિક ઇન્દ્રિયોમાં ઉપઘાત નાશ કરવાની ક્રિયા કરે તો તેના કારણે સળેખમ, બળતરા, તૃષા, ઉધરસ અને શ્વાસ વગેરે રોગ ઉત્પન્ન થાય છે. વકરેલો ઉદાન વાયુ દાઢી અને માથામાં જઈને કંઠાવરોધ, મલભેદ, વમન, અરુચિ, સળેખમ તથા કંઠમાળ વગેરે દોષોને ઉત્પન્ન કરે છે. બહુ દૂરની યાત્રા, સ્નાન, અતિશય ક્રીડા, અત્યંત વિષય ભોગની ચેષ્ટા, સ્વાસ્થ્ય વિરુદ્ધ વ્યવહાર, રૂક્ષતા, ભય, હર્ષ તથા વિષાદના કારણે પ્રાણીના શરીરમાં રહેલો વ્યાન વાયુ દૂષિત થઈ જાય છે. ત્યાર પછી તે રોગીના પુરુષત્વ, ઉત્સાહ અને શક્તિને ક્ષીણ કરી નાખે છે. એના ચિત્તમાં શોક અને વિભ્રમની સ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. તેને તાવ, આખા શરીરમાં સોય ભોકાયા જેવી વેદના, રોમાંચ, સ્પર્શશૂન્યતા, કુષ્ઠ, વિસર્પ અને બધા અંગોમાં પીડા થાય છે. સ્વાસ્થ્ય વિરુદ્ધ અજીર્ણ કરનાર ઠંડુ તથા સંકીર્ણ દોષપૂર્ણ ભોજન, કવેળાએ સૂવું અને જાગવું વગેરેથી સમાન વાયુ દૂષિત થાય છે. આ વાયુ વકરતા શૂલ, ગુષ્મ એટલે ગોળાનો રોગ એટલે સંક્રમણી વગેરે સામાન્ય યકૃતજન્ય તથા કામાશ્રિત રોગ ઉત્પન્ન થાય છે. અત્યંત રૂક્ષ તથા ભારે ખોરાક લેવાથી, મળમૂત્રના વેગને રોકવાથી, અતિશય ભાર ઉપાડવાથી, વાહનની વધારે સવારી કરવાથી, મદિરાપાન વધારે કરવાથી, વધારે સમય સુધી ઊભા રહેવાથી તથા હરવા ફરવાથી અપાન વાયુ વકરે છે. તે વકરેલો વાયુ પ્રાણીના શરીરમાં પક્વાશય સાથે સંબંધિત સઘળા રોગોને ઉત્પન્ન કરે છે. આ સિવાય રોગીના શરીરમાં પેશાબ, વીર્ય, મસા અને મળાવરોધ વગેરેથી સંબંધિત ઘણા રોગો ઉત્પન્ન થાય છે. તંદ્રા, સ્થિમિતા, ગુરુતા, સ્નિગ્ધતા, અરુચિ, આળસ, ઠંડી, સોજા, મંદાગ્નિ, કડવા અને રૂક્ષ પદાર્થોની અભિલાષા વગેરે લક્ષણોવાળા વાયુને સામ અર્થાત આમ સદશ કહે છે. જેમાં તંદ્રા વગેરેના વિકસિત લક્ષણ હોય છે તે વાયુ નિરામ કહેવાય છે. સામ નિરામના લક્ષણ જણાવીને હવે વાયુના આવરણ અને પ્રકાર ભેદનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. પિતૃદોષથી આવૃત વાત વિકાર થવાથી દાહ, તૃષા, શૂલ, ભ્રમ અને આંખો આગળ અંધારા છવાઈ જાય છે. કડવા, ગરમ, ખાટા તથા ખારા પદાર્થોના સેવનથી રોગીમાં હાથ પગની બળતરા, વિદાળ ને ઠંડા પદાર્થોની ખાવાથી બહુ ઈચ્છા થાય છે. કફ આવૃત વાત વિકારમાં રોગી ઠંડુ, રૂક્ષ અને ઉષ્ણ ભોજન કરવાની ઈચ્છા રાખે છે. તે રોગી ઠંડક, ભારેપણું, શૂલ, લંઘન એટલે ઉપવાસ, અગ્નિ જેવી બળતરા, મોઢામાં કડવાશ, વધારે તરસ લાગવી જેવા દોષોથી ઘેરાઈ જાય છે. આ કફાવૃત રોગમાં શરીર દુખવું, ઉબકા અને અરુચિ પણ થાય છે. રક્તાવૃત વાત રોગ થાય તો રોગીની ચામડી અને માંસમાં બળતરા અને પીડા વધારે થાય છે. તેના શરીર પર લાલ લાલ સોજા આવી જાય છે અને ગોળ ગોળ ચકામા થઈ જાય છે. વાયુ માંસમાં થવાથી સોજા બહુ કઠણ લાગે છે. એવા રોગીને ઉબકા આવે છે અને શરીરમાં નાની નાની ફોલ્લીઓ થવા લાગે છે. આવા સોજામાં રોમાંચ પણ થાય છે અને શરીર પર કીડીઓ ફરતી હોય એવું લાગે છે. ચરબીથી આવૃત વાયુ વિકારમાં આ સોજા શરીરમાં ફરતા કોમળ અને શીતળ હોય છે અને અરુચિકર પણ લાગે છે. પક્વાશય અને આવૃત વાયુ બીજા રોગોની અપેક્ષાઓને અત્યંત કષ્ટસાધ્ય છે. આને આઢ્યવાતના જેવો સમજવો જોઈએ. આ રોગના કારણે આવેલા સોજા સ્પર્શથી તથા ઢાંકી દેવાથી ગરમ અને આવરણ દૂર કરી દેવાથી શીતળ લાગે છે. વાયુના મજ્જાવૃત સોજા થાય તો ઉક્ત લક્ષણોથી વિરિક્ત લક્ષણ દેખાય છે. એમાં ફેલાવો અને ખેંચાણ થાય છે. શૂલના કારણે પીડા થાય છે. આ બંને હાથથી મસળવાથી રોગીને સુખ મળે છે. શુક્રાવૃત વાદ શોથ
થાય તો શુક્રમાં વધારે વેગ રહેતો નથી. વાયુ જો અન્ન સાથે આવૃત થઈ જાય તો ભોજન કરવાથી રોગીને પેટમાં દુખે છે અને ભોજન પચી ગયા પછી પીડા શાંત થઈ જાય છે. મૂત્ર સાથે વાયુ આવૃત થઈ જતા પેશાબ બંધ થઈ જાય છે અને પેઢુના સ્થાનમાં વેદના થાય છે. વાયુ દ્વારા મળ આવૃત થઈ જતા ગુહભાગમાં વિશેષ પ્રકારનો વિલંબ એટલે કોષ્ઠબદ્ધતા થઈ જાય છે અને કરવતથી ચીરવા જેવી વેદના રોગીને થાય છે. આવા રોગ વાત રક્ત દોષના આવરણ રોગમાં જ્વર એટલે તાવથી પીડાતો રોગી જલ્દી ધરાશાયી થઈને મૂર્છિત થઈ જાય છે. વિલંબ દ્વારા મળ રોકાઈને બહુ મુશ્કેલીથી અને ઘણી વારે નીકળે છે. વાયુ દ્વારા બધી ધાતુઓ આવૃત થતાં રોગીની કમરમાં, વક્ષણ અને પીઠમાં પીડા થાય છે. વિલોમ ભાવને પ્રાપ્ત થયેલો વાયુ રોગીના હૃદયને પીડા આપે છે. પિત્તજ દોષથી પ્રાણવાયુ આવૃત થતાં ભ્રમ, મૂર્છા, પીડા અને દાહનો ઉપદ્રવ રોગીના શરીરમાં થાય છે. પિત્તથી વ્યાનવાયુ આક્રાંત થતાં પીડા, તંદ્રા, સ્વરભંગ, અવાજ બેસી જવો અને સંપૂર્ણ શરીરમાં દાહ થાય છે. સમાન વાયુ આવૃત થતાં ક્રમશઃ અંગચેષ્ટા, અંગભંગ, વેદના સહિત સંતાપ, તાપ, વિનાશ, પરસેવો, રૂક્ષતા અને તૃષ્ણાનો અનુભવ થાય છે. અપાન વાયુ આવૃત થતાં રોગીના શરીરમાં બળતરા થાય છે અને તેને હળદરિયા રંગનો દસ્ત થાય છે. સ્ત્રીઓમાં રજવૃદ્ધિ, ગરમી, અનહા એટલે મળમૂત્ર રોકવાથી પેટ ફૂલવું અને પ્રમેહ નામનો રોગ થઈ શકે છે. કફ દ્વારા પ્રાણવાયુ આવૃત થતાં નાદસ્ત્રોત, બોલવાનો પ્રવાહમાં અવરોધ, ગળફો, પરસેવો અને શ્વાસ તથા નિશ્વાસ આમાં વિવિધતા થાય છે. ઉદાન વાયુ જો કફથી આવૃત થાય તો શરીર ભારે લાગવું, અરુચિ, બોલવામાં અવરોધ, વાક્રોધ, અવાજ તૂટવો, બળ અને વર્ણનો નાશ થાય છે. વ્યાન વાયુ જો કફથી આવૃત થાય તો સાંધા અને હાડકાં જકડાઈ જવા, શરીર ભારે લાગવું અને સ્થૂળતા આવી જાય છે. સમાન વાયુ જો કફથી આવૃત થઈ જાય તો કર્મેન્દ્રિયોમાં શૂન્યતા, શરીરમાં પરસેવાની ઉણપ, મંદાગ્નિ તથા અપાન વાયુ કફથી આવૃત થતાં મળમૂત્રની પ્રવૃત્તિ વધે છે. આ પ્રમાણે વાત રક્ત રોગ 22 પ્રકારનો છે. ક્રમશઃ પ્રાણ વગેરે વાયુ પરસ્પર આક્રાંત થતાં 20 પ્રકારના આવરણ થાય છે. પ્રાણવાયુ જ્યારે અપાન વાયુને આવૃત કરી લે છે ત્યારે ઉબકા, શ્વાસમાં અવરોધ, પ્રતિશ્રામ એટલે સળેખમ, શિરોગ્રહ, માથું દુખવું, હૃદયરોગ અને મોઢું સુકાવું ઉપદ્રવો થાય છે. ઉદાન વાયુ દ્વારા પ્રાણવાયુ આવૃત થાય તો રોગીની શક્તિ ક્ષીણ થઈ જાય છે. ચિકિત્સકે યથોચિત વિચાર કરીને જ બધા પ્રકારના વાયુના આવરણોના ભેદને જાણવા જોઈએ. આ વાત દોષોના સ્થાનોની વિવેચના કરીને રોગીની વૃદ્ધિ, હાનિ ચિંતન કરીને એના આવરણોના વિભાગને સમજવા જોઈએ. પ્રાણ વગેરે 5 વાયુ સમૂહોના અલગ અલગ પિત્ત દોષજન્ય આવરણ હોય છે. વાત મિશ્રિત પિત્તાદિકના જે રહેવાના સ્થાનોની ચર્ચા કરી છે તે જ પોતાના દોષથી મિશ્રિત છે. મિશ્રિત પિત્તાદિક દોષના કારણે તે પણ અનેક પ્રકારના આવરણ રોગ માનવામાં આવ્યા છે. તેથી વિદ્વાન ચિકિત્સકે સાવધાનીપૂર્વક પોતાના લક્ષણ જ્ઞાન અનુસાર તે દોષનું ચિંતન કરવું. ચિકિત્સક માટે અપેક્ષિત છે કે ધીરે ધીરે પોતાના લક્ષણોના અભ્યુદયથી નિશ્ચિત અને દઢ થયેલા તે રોગીનું વારંવાર પરીક્ષણ કરીને જ ઉપચાર કરે. પ્રાણવાયુ પ્રાણીના જીવનનો આધાર તથા ઉદાન વાયુ બળનો આધાર છે. શરીરમાં આ બંનેનું કષ્ટ થઈ જાય તો પ્રાણીનું આયુષ્ય અને બળ બંનેની હાનિ થાય છે. આવૃત થયેલા બધા વાયુદોષ પોતપોતાના લક્ષણોથી સ્પષ્ટ થઈ ગયા હોય અથવા સ્પષ્ટ ન થયા હોય, તે સ્થાનચ્યુત થવાના કારણે સમજમાં ન આવતા હોય અથવા ઉપદ્રવવિહીન થઈ ગયા હોય તે અસાધ્ય છે. વૈદ્ય દ્વારા કરવામાં આવનારા પ્રયાસથી પણ તે કષ્ટ સાધ્ય જ હોય છે. ઉપયુક્તે આવૃત વાત દોષોની ઉપેક્ષા કરવાથી પ્રાણીઓના શરીરમાં વિદ્વધિ એટલે પેટમાંનું એક ગુમડું, બરોળ, હૃદયરોગ, ગુલ્મ તથા મંદાગ્નિ વગેરે ઉપદ્રવો
ઊભા થાય છે. હે સુશ્રુત, બધા રોગોની જાણકારી અને મનુષ્ય વગેરે સમસ્ત પ્રાણીઓની આયુષ્ય વૃદ્ધિ માટે મેં આત્રેય મુનિ દ્વારા કહેલા એમના નિદાનને વિસ્તારથી કહી દીધું છે. તેથી તે પ્રમાણે બધા રોગોનો વિચાર કરીને ચિકિત્સકે જે તે રોગનો ઉપચાર કરવો જોઈએ. મધ, ઘી અને ગોળ સાથે ત્રિફળા ચૂર્ણ સઘળા રોગનું વિનાશક છે. ત્રિફળા ચૂર્ણને જો માત્ર પાણી સાથે દરરોજ સવારે લેવામાં આવે તો પણ તે બધા રોગોનો નાશ કરે છે. શતાવરી, ગળો, ચિત્રક અને વાવડિંગ સાથે પણ પ્રયુક્ત ત્રિફળા બધા રોગોનો વિનાશ કરી નાખે છે. શતાવરી, ગળો, અગ્નિમાધ્ય, ચિત્રા, સૂંઠ, મુસળી, બલા એટલે ઔષધિ માટેનો એક પ્રકારનો છોડ, સાટોડી, બૃહતી, નિર્ગુંડી, નિંબત્ર, ભૃગરાજ, આમળા અને તથા વાસક, અરડુસી અથવા એના જ રસથી 7 વખત કે 1 વખત ભાવિત ત્રિફળા બધા રોગનું નિવારક છે. પહેલા જણાવેલી ઔષધિઓની જેવી પ્રાપ્તિ થાય તે જ પ્રકારે એમના દ્વારા તૈયાર ચૂર્ણ, મોદક, વટી, ઘી, તેલ અથવા ક્વાથ પર સર્વ રોગહર્તા છે. જેમની માત્રા 1 પલ 4 તોલા, અર્ધો પલ 1 કર્ષ અથવા અર્ધો કર્ષ રોગીને માટે ઉપયોગી માનવામાં આવે છે.